ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. અને આજે છે અમારો સ્પેશિયલ દિવસ, અમારી એન્ગેજમેન્ટ એનિવર્સરી. આજે 2 વર્ષ પહેલા આજના દિવસે અમારી સગાઈ થઈ હતી. કંકુ પગલા પણ છે, તમારી ચા ગઈ અને અમારા માટે ચા બનાવે છે, જે ચા જતી રહી હતી બચી ગઈ. અને આવો જ અમારી લાઈફમાં પ્રેમ છે કે ઉકલી ઉકલીને બહાર આવે છે. બચી ગયું. મારું કામ વધી જાય અત્યારે હા વ્લોગના ચક્કરમાં. ઓકે, સો આજના દિવસે શું કહેતો હતો? આજના દિવસે અમારી સગાઈ થઈ હતી અને એના 2 વર્ષ થઈ ગયા, ખબર પણ ના પડી. હમણાં લાગે કે હમણાં જ થઈ હતી. હજુ તો મને એમ થયું કે વર્ષ વાળો પેલો વિડીયો આપણે મૂકેલો ને, પેરિસ જઈને આવ્યા અને આવી રીતે ને બધું. યસ, સો લાસ્ટ યર આ દિવસે અમે પેરિસમાં હતા, અત્યારે સુરતમાં છીએ. ને આપણે આવી ગયા હતા પાછા, રાત્રે પાછા આવેલા. એ સેમ ડે? હા, 20 વાળા એરપોર્ટ પર બેઠા હતા, યાદ છે? ઓકે, સવારમાં હતા પેરિસમાં. 20 સવારમાં નહોતા આપણે. તો ક્યાં હતા? 20 આપણે આવી ગયા હતા, લીડ્સ લેન્ડ થઈ ગયા હતા. 19 રાત્રે ખબર 12 o'clock આપણે એરપોર્ટ હતા, યાદ છે? સવારમાં હતા, રાત્રે હતા 12 વાગે મને યાદ એરપોર્ટ પર વિશ કર્યું તો આપણે, યાદ કર. ઓકે, જે બી હોય, પણ હા ઓકે હા યાદ કઈ છે, યાદ જ નહીં રહેતું. યાદ છે યાદ આવી ગયું મને. એરપોર્ટ ઉપર આપણે બસની વેટ કરતા હતા, વિશ કર્યું હતું. પરફેક્ટ યાદ છે. ઓકે, સો પેરિસના બ્લોગ જોઈ આવજો, લિંક નાખી દઉં ડિસ્ક્રિપ્શનમાં. બહુ મસ્ત મજાના બ્લોગ છે, ઇન્ફિટા તમને એકદમ આમ ઘરે બેઠા મોજ મળી જશે. ઓકે, તો આજે ચલો બ્લોગ અહીંયા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. અને ત્યાં ગામડે બાની વધારે ઘણી સારી છે. ઓકે, અને મમ્મી પપ્પા પછી કદાચ કાલે યા તો પરમ દિવસે નીકળશે અને અમે પણ પછી અહીંયાથી અમદાવાદ. અને હું પણ જાઉં છું અમદાવાદ. ઓકે, દિવાળી પણ આવે છે અમદાવાદ. લઈ જાઓ કે ના લઈ જાઓ? હા, લઈ જાય કે ના લઈ જાય કમેન્ટ કરજો. ઓકે, ચાલો. પપ્પા આવી ગયા છે અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બોલો. બસ નાસ્તો કર્યો કે નહીં કર્યો? બસ જો ચા બને છે તૈયાર. લઈ આવો? ના કઈ જ નહીં. સુવિચાર લઈએ બરાબર હમણાં. હા લઈએ. ઓકે, આલુપુરી લેવી? ના કઈ જ નહીં. ચાલ. ચલો પપ્પા, તો આજે મસ્ત એક સુવિચાર થઈ જાય. હલો, જય શ્રી કૃષ્ણ સર્વેને. આજના સુવિચારમાં જે ખોયું છે એ સાથે લઈને નહોતા આવ્યા તો પછી દુઃખ શેનું, અને જે મેળવ્યું છે તે સાથે લઈને નથી જવાનું તો પછી ઘમંડ શાનું. સાચી વાત. એકલા આવ્યા હતા ને એકલા જવાનું છે. એકલા આવ્યા છે એકલા જવાનું છે, સાથે લઈને કશું જવાનું નથી અને લઈને કશું આવ્યા નથી. જે બંધ મુઠ્ઠી છે એ બંધ મુઠ્ઠી લઈને જ જવાના છે પાછા. અને સાથે એક બીજો પણ સુવિચાર, શબ્દો સાચવો તો સંબંધો આપોઆપ સચવાઈ જશે. એકદમ સાચી વાત. ઓકે, થોડી કડવી છે પણ સાચી છે, હકીકત છે. યસ. થેન્ક યુ સો મચ. ચાલો, કેવો લાગે કમેન્ટમાં કહેજો. બાને આજે નવડાવી દીધા છે અને બાએ આજે ટી શર્ટ પહેર્યું છે. ટી શર્ટ પહેરાવી દીધું બારે હર્ષિલનું. જય શ્રી કૃષ્ણ. હવેલી જવું છે ને? હા, બાએ મારું ઝુડિયોનું ટી શર્ટ પહેર્યું. જોડેનું ટી શર્ટ પહેર્યું. હર્ષિલ નાવા નથી ગયો. બાને મસ્ત રેડી કરી દીધા છે નવડાવીને. બસ એમ કરો. હા, જોયું? એક્સરસાઇઝ કરે છે એની રીતે. હર્ષિલ નાવા ગયો નથી. બધા શું કરે છે? પાણી ભરવા કોઈ દિવસ જાઉં છો? જો હું જાઉં છું. તાંબા પિત્તળના બેડા મારા ઈંડોણીમાં મોતીડા. પાણી ભર મમ્મી, ખાલી સૈયર પાણી પાણી તો છે ને. પંખીડા આગળ આવું છું. પાછા જોજો હાલો. હવે પાણી થઈ રહ્યો, જાઓ જલ્દી. આંટી કાલ બહુ કોમેન્ટ બધાય કરી છે દુનિયાની. બધાને થેન્ક યુ. આપણે જાવું છે. અને વાળ કપાવા જોઈએ કે નહીં કમેન્ટ કરો બધા. હર્ષિલને બેયને થોડાક વાળ વધી ગયા છે અને આના વધારે છે, તો બેમાંથી બેને શું કરાવવું જોઈએ કમેન્ટમાં લખી દેજો ભાઈ. અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. તમને એક સાથે બે વસ્તુ આજે 2 વ્લોગનો આનંદ જોવા મળશે, જેવી રીતે કે દીપનો અને કમારો અહીંયા દેડીનો. તો બન્યા રહેજો અમારી સાથે, તો પછી બધી વસ્તુ બતાવીએ તમને. લાલાના દર્શન કરાવે છે, આપણે જોઈએ છે ને. બા લાલાને જોઈને ખુશ થઈ ગયા છે. જોઈ લાલો જ સારું કરે. વાતો કરે છે બા લાલા જોડે એના. લાલો જ સારું કરશે. લાલો બાકી કેવા માંગે છે એના લાલાને જોઈને. બાનો લાલો જો સમજો દર્શન કરો. બા ખુશ થઈ ગયા જોઈને લાલાને દર્શન કરો. લાલાને. બાનો લાલો આ નાનો, મોટો લાલો અહીંયા. આ લાલાની લાલ્યું ને વાતો કરે છે. તો કેવું લાગે મંદિરમાં? બાએ દર્શન કરી લીધા છે એના લાલાના.
બાને ખુશી થઈ છે આજે લાલાને જોઈને હે બા આ શું કરે છે આ છે કાળી જીરી ગામડાની એને તાપ કરી છે આ ચિકન ગુનિયા છે હોય ને આ પીવાથી બહુ ઘણા ફાયદા થાય છે એટલે તાપ કરી તો અત્યારે જમવાનું શું પ્રોગ્રામ છે બની ગયું બધું રેડી હજી તૈયાર થાય છે અહીંયા આંટી વાત કરે છે ફોનમાં એ થોડે જો શાકભાજી બધું લઈ આવ્યા છે અને કુકર મુકાઈ ગયું છે તેલ છે તો હવે બધું ધીમે ધીમે રેડી થાય તો બીજા લોકો શું કરે છે ને આપણે ઉપર જઈને જોવું પડશે તો ચલો પેલા જલ્દી ઉપર જઈએ વાહ તો અમારા અહીંયા નાના ભાઈઓ કંઈક ને કંઈક કરતા હોય આ જો રોસ્ટેડ હર્ષિલ રોસ્ટેડ ચણા ખાતો ખાતો બીબી જોવે આ જો પકડાઈ ગયો હર્ષિલ અને અભી ખાય છે પટેલની તલ ગોટલી મુખવાસ અને અહીં બેઠો બેઠો કોકના ફોટા જોતો હશે મુખવાસમાં સ્કેમ થઈ ગયો છે હું એક હા. વાત કહેવા માંગુ છું દર્શકોને બરાબર કહી દો કે આ મુખવાસમાં જો મુખવાસમાં લખ્યું છે તલ ગોટલી મુખવાસ હા બરોબર જ છે ગોટલી આવી છે ભાઈ તારો વાત છે સ્કેમ હા મને નીચેથી કોકે બૂમ મારી છે બોલ બાર લગાવી દે તું તારું હતું નહીં હું સ્પ્રે હા પપ્પા સ્પ્રે અંદર પડે મારી દો બાને તો બસ હવે આગળ મળતા રહીએ પાછા ત્યાં સુધી બાય કેમ છો બધા આજે બધા શું કરે છે તમને બતાવું જો બાની ગાય માતા આવી છે અહીંયા બધી બા રોજ રોટલી નાખતા ને એટલે રોજ બધી ભેગી થઈ જતી અહીંયા આવીને પણ આજે તો બા છે નહીં અને રોટલી પણ નથી એટલે બધી ગાયો રાહ જોઈને ઊભી છે જો તો બીજા બધા શું કરે છે જોઈએ દાદા મોબાઈલ લઈને બેઠા હતા આંટી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચા બનાવે છે ચા બનાવી છે ફાઈન ફૂ આવ્યા છે અને તો શાકભાજી બધું તાર મમ્મી સુધારે શાકભાજી હા. બધું લઈ આવ્યા છે અને અહીંયા જય શ્રી કૃષ્ણ કહેતો બધાને આવું લાગે હા જોયું બા જય શ્રી કૃષ્ણ કર્યા બધાને ભાઈ ફોઈ આવ્યા છે ઉભા છે અને દિલીપ કાકા બેઠા છે મમ્મી શાક સુધારે છે શાકની તૈયારી ચાલે છે બધી અહીંયા બા અમારા આજે વિદેશી જેવા લાગે શું બા કંઈક કેવા માગે છે બધાને શું કેવું બા યે બા બધાને જય શ્રી કૃષ્ણ કરે છે મોટા ફઈ આવ્યા છે દીપના જો આ દીપના ફઈ કઈ જા મોટા ફઈ ફુવા છે દીપના મોટા ફઈ ને ફુવા છે સુરતથી આજનો સુવિચાર દિલીપ કાકા બોલે છે ચલો બોલો આજનો સુવિચાર જય શ્રી કૃષ્ણ બધાને આજનો સુવિચાર એ છે બહુ ટાઈમ પછી હું સુવિચાર આપું છું હા. 15-20 દિવસ થઈ ગયા છે ઘણા દિવસ પછી જેના કપડા મેલા હોય ને એનો વિશ્વાસ કરવાનો કપડા જેના મેલા હોય ને એનો જેના મન મેલા હોય ને એનો ભૂલથી ક્યારે વિશ્વાસ ન કરવો સમજણ પડી સમજાવો બધા કપડા મેલા હોય ને એ માણસ સાદો હોય સાચો હોય અને કપડામાં એક ટેસ્ટમાં રહેતો હોય એના મન મેલા હોય એટલે એનો વિશ્વાસ ક્યારેય ન કરે તો દિલીપ કાકા આવું કંઈક મસ્ત સુવિચાર આપ્યો સાચું કીધું જેના કપડા મેલા હોય ને એ માણસ કહેવાય ને એકદમ સિમ્પલ લાઈફ જીવતો હોય અને જે એટીકેટીમાં રહેતો હોય ને એને થોડુંક એટીટ્યુડ વધારે હોય એ કોઈ માણસને બોલાવે પણ નહીં બરોબર છે તો આના પરથી ઘણું બધું આપણને શીખવા મળે છે અને બસ તો અમારી જોડે બન્યા રહો ચલો બીજા બે માણસ શું કરે છે ને એ આપણે બતાવી દઈએ પહેલા તો ચલો તો અહીંયા હર્ષિલ શું કરે છે ભાઈ તું બસ મારું કામ કરું છું તો જો બંને ભાઈ લેપટોપ લઈને બેઠા છે હા અહીંયા દેડિયા પછી બે ઉપર જ જોવા મળશે તમને લેપટોપ લઈને ફિક્સ જગ્યા છે બંનેની અને આજે બસ જો રૂમ બૂમ સાફ કર્યો છે હવે 1-2 દિવસ વધ્યા ગણ્યા રહ્યા છે અહીંયા અમારા દેડીમાં તો બંને કામ કરે છે ચલો હું તો નીચે જાઉં અને થોડી વાર પછી મળીએ પાછા બરોબર છે શું હર્ષિલ આજે જમવામાં જમવામાં તે બતાવી દો બટેકા રીંગણા ને વાલોળનું શાક મિક્સ ખીચડી વઘારેલી મરચા રોટલી સુખડી બરોબર છે બધા જમવા બેસી ગયા છે બાજરાના રોટલા બાજરાના રોટલા બધા જમવા બેસી ગયા છે બાને જમાડી દીધું છે તો બસ જમી લઈએ બરોબર છે ચલો તો અમે લોકો જઈએ છીએ કોની વાડી હર્ષિલ અમે જઈએ છીએ અમારી વાડીએ જામફળ ને લીંબુ લેવા માટે અને અમારી જોડે છે કોણ અભી પદમાણી એસ્થેટિક અભી ભાઈ હર્ષિલ એસ્થેટિક બોલો અને હું ચાલુ બરોબર છે અમે બસ ગળું દબાવવામાં બંધ કરી દેતું તો બસ અમે તૈયાર થઈ ગયા છીએ ને આ બધા અમને ટાટા બાય બાય કરવા માટે ઊભા છે અમે જઈએ છીએ વાડિયા આવીને મળીએ બરોબર તમને બધાને તો ચલો વાડિયા જઈને તમને બધું બતાવીએ બરોબર છે બાય અભી હર્ષિલ ગાયનો તબેલો જો આ બધી ગાયો અને એનું વાછરડું અંદર છે જો રહ્યા દેખાય ત્યાં સુધી તો આ છે આપણી વાડી આમ ચાલે છે હાથી ચલો બતાવીએ તમને બધું આ બધા સ્નેપ લઈ છે અત્યારે વાડીના સ્નેપ લેવાવાળા માણસો તો આ છે રૂડું રૂપાળું ખેતર મતલબ વાડી જ્યાં તમને જોવા મળે બહુ બધા આ શું છે આ કંઈ ખબર ના પડી શું છે મને નહીં ખબર શું
અમે આ છે પણ કે ખબર નથી શું છે બધું જોઈએ. અમે જઈએ ત્યારે જામફળ લેવા માટે. શું હર્ષી લે? જામફળ ખાવા માટે. તો આ શું ચાલે છે હર્ષી, તને કંઈ ખબર છે? ચણાની અંદર ટ્રેક્ટર ચાલે છે. ચણા આવ્યા છે ને એમાં ભાઈ ટ્રેક્ટર ચલાવે. મિની ટ્રેક્ટર. આને કહેવાય મિની ટ્રેક્ટર. ચલો તો વાગ્યા છે 7:30 અને હું મારું કામ કરું છું અને અભી અહીંયા એનું કામ ચાલુ છે. જો ચલો જોઈએ કે બધા નીચે શું કરે છે. અહીંયા મમ્મી બનાવી રહી છે થેપલા. થેપલાનો સંપો થઈ ગયો. અને રવિ શું કરે છે? રોટલીનો કડકડી છે મસ્તીનો. આમ ડુંગળી, કાંદા અને મરચા. ડુંગળી કાંદા એક જ છે. તો ટમેટા, કાંદા અને મરચા. અને આ રોટલીના કટકા કર્યા છે. બપોરની રોટલી છે અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. રોટલીનું શાક બનાવે છે. એ જ કહેવાય ને, શું કહેવાય? તો જોઈએ કેવું બનાવે છે, આપણે પછી ટેસ્ટ કરીશું. અને બાબુ અહીંયા કંઈક કરે છે. અમારા બાનું આ ખીચડી પીસાય છે, દૂધ ને ખીચડી. બા માટે ખીચડી બનાવે છે. હા. અને બા અહીંયા સૂતા છે. બાનો ખીચડી ખાવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે હું બા કેમ છે? સારું છે ને? હવે કંઈ વાંધો નથી ને? ચલો તો અહીંયા રોટલીનું શાક બને છે. અત્યારે મેં ત્યાં નાખ્યું છે બ્રાઉન કરવા માટે. બ્રાઉન થઈ જાય પછી ટમેટા નાખવાના. બ્રાઉન. અને અહીંયા બની રહ્યા છે થેપલા. ચલો અમે આવ્યા છીએ મેળામાં, રોયલ મેળામાં આવ્યા છીએ સી, અને અત્યારે અમે બેઠા છીએ ચકડોળમાં. જુઓ નીચેનો બતાવશે. વાહ, જો ये देखो मेड़ो देखाय છે. ओ भाई 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 कितना दूर है ये देखो क्या चक्कर ને હવે અલગ અલગ રાઈડમાં બેસવાના છીએ હે ને. ચાલો મોજ કરીએ. સુરત વાળાઓને ખબર હશે વનિતા વિશ્રામનો મેળો, હા રોયલ મેળો. દીપ આપણે એકદમ હાઈટ પર આવી ગયા છે. આ ચકડોળથી મને લંડન આ યાદ આવે છે. છેલ્લે લાસ્ટ ટાઈમ બેઠા હતા એટલે. છેલ્લે લંડનના ચક્રોળ બેઠેલા હતા, લંડન આઈમાં. અત્યારે સુરતના ચક્રોળ બેઠા છીએ. એઝ અ ગેસ્ટ આવ્યા છીએ. પણ બધી જગ્યાએ વીઆઈપી એન્ટ્રી મળી રહી છે. ચાલો બધી રાઈડમાં જવાનું છે આપણે, જેમાં મોજ થશે એમાં જઈશ. આ તો જો આ કેટલું ઉપર જાય છે. આ જો કયો? આ બોટ જો. હા આખી ઉપર એ ચલો હાલ્યું 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 ચક્રોળ હાલ્યું. મને ચકડોળમાં તો ઠીક પણ આમાં બહુ બીક લાગે આ વાળા હોડીમાં. હા આખી ઊંધી થાય તો. પણ કેટલી આખી સ્ટ્રેટ થઈ જાય છે. એમાં બી આ લોકો જો તો છે ટોચ પાસે બેઠા જ જો અહીંયા પબ્લિક બેઠી જ આ રહી. હા હું જઈશ હમણાં એમાં. હવે મારે જવું છે. તારે આવું છે? બસ તો હું બી આવીશ. ઓકે આવી ગયા, નીચે આવી ગયા, નીચે આવી ગયા. ગાડી ચલી હમારી. શું થાય છે પેટમાં? એ હવે થયું જો. ઓ ભાઈ गजब गजब, कितने सालों बाद बैठा हूँ मैं. हाँ તું ઊંધું ઊંધું. ઓકે ઓકે બહુ આપ કારણ કે આમાં કેવું ખબર છે, ખાલી એક સાંકળ જ છે. સેજ આને પડે ને તો ગયા.
ઓ ભાઈ 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 અને ભાઈ આ સેફ નહીં એ ભાઈ ધીમે હાથ બોલે આખો આમ થઈ જતો મારા વજનથી ઊંધું થઈ ગયું ઓય 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 ખાલી સાકળ જ જો ખાલી બીજું કાંઈ નથી કેટલા ઉપર જાય જો ખાલી ઓ ભાઈ પીછે આવ જરા એટલું નહીં લાગતો પાછું હા આમ ઉપર ઉપર જાય ત્યારે લાગે છે જો 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 બમ 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 બોલે અત્યારે જેમાં જેમાં વિડીયો બને એમ છે નહીં જો બનાવીશ ને ક્રોસ થાય ઊંધી ઊંધો દઈશ તો જો અહીંયા સામે બતાવો તો સૌથી આગળ બેઠા છો અમે બહારથી બતાવું હમણાં યાર આને મને સૌથી આગળ બેસાડી મેં કીધું સેન્ટરમાં બેસીએ તો થોડી બીક ઓછી લાગે તો કે હા પહેલા બેસવું છે ઓબ્વિયસલી લાઈનો બેઠા છે તો મજા આવી જોઈએ થ્રિલિંગ થ્રિલિંગ ઓકે ચલો ના ગમે ત્યાં पैसा 500 हमारा लिए कहाँ पे 500 फिर वो आप ही रख लेते 500 नहीं आएंगे वो छोटी चीजें रख 500 नहीं आएगा हाथ में नहीं आएगा ऐसा एक तो ले પણ આવું તો નથી જમ્પ જ થાય છે ફૂટવાનું છે તો કઈ सब गिरा देगी भैया गिलास गिराओ नाम लेके जाओ लेडीज बच्चे अंदर आ खेल सकते हैं 50 का 100 का चार नीचे हमारे नीचे वच्चे हमारे वच्चे 100 पैसे वच्चे हमारे गिलास गिराओ नाम लेके जाओ આ લોકોની સિસ્ટમ જ છે કોઈ બે જોડે નાખો છો બધી જોડે तू जान दे એના મુજબ તમે છે एक्चुअली में जाना कैसा है थोड़ी प्रैक्टिस करोगे तो आ जाएगा ચાલો તો મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય અને આ જે વિડીયો છે ને જોઈ આવો ચકાસ છે તો આમ દિલ ખુશ થઈ જશે એમ જોવાનું મજા આવશે બાય બાય